ગીર સોમનાથ જિલ્લા પોલીસે મોટા ડેસર અને સિલોજ ગામમાં હથિયારધારી શખ્સોનો વાયરલ વિડીયો મામલે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દેલવાડા અને લામધાર ગામેથી કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે. જિલ્લા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજા અને પીએસઆઈ એસી સિંધવની ટીમે લામધાર ગામના પાટિયા પાસેથી 6 શખ્સોને ઝડપ્યા છે. આરોપીઓ પાસેથી ટોયોટા ઇનોવા કાર જપ્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ ઉના પોલીસની સર્વેલન્સ ટીમે દેલવાડા ગામેથી એક શખ્સને બોલેરો ગાડી સાથે પકડ્યો હતો. આ પકડાયેલા આરોપીમાં રામસિંહ ટાંક, શમશેરસિંહ બાવરી, વેડસિંહ બાવરી, સોનુસિંહ બાવરી, વિશાલ સોલંકી અને કાનાભાઈ મેળોદાનો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળના રહેવાસી છે. દેલવાડાથી ધરમપાલ સિંહ રાઠોડને પકડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી લોખંડના પાઇપ, એલ્યુમિનિયમનો પાઇપ, સ્ટીલની પટ્ટી અને ધારી સહિત કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીએ કબૂલ્યું કે તેઓ ભૂંડ પકડવાને બહાને વિસ્તારમાં ફરતા હતા. પોલીસને મળેલી ફરિયાદો અનુસાર આ શખ્સો રાત્રિ દરમિયાન કારની નંબર પ્લેટ પર માટી લગાવીને હથિયાર સાથે ફરતા હતા. તેઓ લોકોમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા હતા અને સ્થાનિક આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.